નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વર જેડીસીની કેડિલા ઝાયડસ કંપની ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને પ્લાસ્ટિક મુક્તિ માટેના સંકલ્પ લેવામાં આવ્યા હતા। આજ રોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જેડીસીમાં આવેલી કેડિલા ઝાયડસ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી। કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે કંપનીના અધિકારીઓ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર સહિત આગેવાનો અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આવો જાણીએ અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ શું કહેવા માંગે છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર અંકલેશ્વરથી। સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા 1972 સ્વીડન ખાતે આ 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, ત્યારે ની શરૂઆત 1973 થી સતત આપણે પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છીએ। ત્યારે તો જોઈએ છે કે 2025 પ્લાસ્ટિક મુક્ત વિશ્વ એ થીમથી આજે જ્યારે આ કાર્યક્રમ કરીએ છીએ, ત્યારે જે પ્રકારે ઔદ્યોગિકરણ થવાને કારણે પણ પર્યાવરણ પર નુકસાન થઈ રહ્યું છે। જે ઘરો હતા, જે જંગલો હતા, જે ખેતરો હતા, એના અંદર પણ મકાનો બનાવવામાં આવ્યા છે। આજે જોઈએ છે કે જમીન પર ઘટતી જાય છે અને સાથે ઝાડો પર ઘટતા જાય છે। ત્યારે જે પ્રકારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાત કરું ત્યારે 42% ઝાડોની સંખ્યા થઈ છે, એ જ બતાવે છે। આમ રેશિયામાં 40% હોવું જોઈએ, તેની 42%। ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને હું અભિનંદન પાઠવું છું। આજે સવારે જયશ્રી એરોમેટિક કંપનીને પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, એ પછી એસોસિએશન દ્વારા એક પ્લોટની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અત્યારે છેલ્લો પ્રોગ્રામ આ કેડિલા ઝાયડસ ખાતે કરવામાં આવ્યો। ત્યારે હું કેડિલાના તમામ મિત્રોને અભિનંદન પાઠવું છું। આપણે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવા માટે આ કોઈ એક દિવસનું કામ નથી, પરંતુ જનજાગૃતિ આવે, લોકોમાં અવેરનેસ આવે ને એને કારણે ગમે ત્યાં પાણીની બોટલ ફેંકે નહીં, ગમે ત્યાં પ્લાસ્ટિક ઝબલા ન ફેંકે, એ માટેનું એક જનજાગૃતિ જો લોકોમાં આવશે તો ઓટોમેટિક ધીમે ધીમે આ પ્રક્રિયા 5-10-15 વર્ષ સુધી ચાલશે તો સ્વાભાવિક છે કે એ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનવા તરફ જશે। ત્યારે આપણે પણ બધા સહયોગી કરીએ અને તમામ મિત્રોને આજે હું 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે હું તમામ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।